હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું મેનેજમેન્ટ એકાઉન્ટ 2. એમાં આપણે યુનિટ નંબર 3 જેનું નામ છે રોકડ અંદાજપત્ર જોઈ રહ્યા છીએ, કેશ બજેટ. એમાં આપણે આજે 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે નીચે આપેલ માહિતી પરથી માહેશ્વરી લિમિટેડનું મે 2022ના મહિનાનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. માહિતી આપી છે આપણને 1/5/2022ના રોજની રોકડ શિલક 1 લાખ છે, 75% ઉધાર ખરીદી, 25% રોકડ ખરીદી, લેણદારોને આપેલ શાખનો સમયગાળો 1.5 માસ, 20% રોકડ વેચાણ, 80% ઉધાર વેચાણ. વસૂલાતની પોલિસી છે 40% નાણાં વેચાણ પછીના મહિને, 30% નાણાં વેચાણ પછીના બીજા મહિને અને 20% નાણાં વેચાણ પછીના ત્રીજા મહિને અને 10% નાણાંની ઘાલખાત. ખર્ચાઓ દર પખવાડિયે ચૂકવાય છે. ફેબ્રુઆરી 2022માં ₹6 લાખની પડતર કિંમતનું એક યંત્ર ખરીદવામાં આવે છે, જેની ચૂકવણી 5 સરખા હપ્તામાં 1% વ્યાજ દર મહિને ચૂકવીને કરવાની છે. રોકાણ પરની આવક મે 2022માં અંદાજિત ₹20,000 થશે, જેમાં TDS 10.20% છે. મે 2022માં એક જૂનું મશીન 80,000માં વેચવામાં આવે છે. ₹1,50,000નો આવક વેરો મે 2022માં ચૂકવવાપાત્ર થશે. આવક અને ખર્ચની વિગતો આપણને આપેલી છે. માસ આપ્યા છે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. વેચાણ, ખરીદી, પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા આપણને આપેલા છે. હવે આપણે આ દાખલામાં માત્ર એક જ માસનું આપણે અંદાજપત્ર તૈયાર કરવાનું છે, જે છે મે. બરાબર છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે છે એ જે પત્રક બનાવવાનું છે, આમાં એક જ માસ છે એટલે આપણે માત્ર માહેશ્વરી લિમિટેડનું મે 2022 માસનું રોકડ અંદાજપત્ર છે એ આપણે બનાવશું. વિગત, રકમ, રૂપિયા. સૌ પ્રથમ આપણે છે એ શરૂઆતની શિલક લખી નાખીએ. ચાલો તો સૌ પ્રથમ છે શરૂઆતની શિલક, તો અહીંયા આપણે લખશું શરૂઆતની રોકડ શિલક. કેટલી આપેલી છે? 1 લાખ રૂપિયા. ચાલો તો 1 લાખ રૂપિયા. બીજા નંબરમાં હવે આપણે એક એક વસ્તુ સ્ટાર્ટ કરીએ. આપણને છેલ્લે બધી વસ્તુ આપી છે: વેચાણ, ખરીદી, પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા. પહેલાં આપણે આ બધી વસ્તુ કરી નાખીએ અને પછી આપણે એક એક વસ્તુ હવાલો જોતા જાય. એમાં 2-3 હવાલા સમજવાના છે. તો આપણે પહેલાં તો આપણું અંદાજપત્ર છે એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખીએ. તો પહેલાં આપણે આવશે રોકડ આવક અને 5-6 લીટી મૂકી અને હું પાછું લખી નાખું રોકડ જાવક. બરાબર, આવક અને જાવક. સૌ પ્રથમ આપ્યું છે વેચાણ, તો અહીંયા આપણે જરૂરી ગણતરી કરશું વેચાણ માટેની. તો અહીં લખશું આપણે જરૂરી ગણતરી. બરાબર, પહેલી છે આપણી વેચાણ માટેની. હવે વેચાણમાં આપણને એમ કીધું છે કે 20% રોકડ વેચાણ છે અને 80% ઉધાર વેચાણ છે. તો પહેલાં આપણે અહીંયા માસ લખી નાખશું. કેટલા માસ છે આપણી પાસે? તો કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. જૂનનું જો કે કંઈ કામ નથી. શું કામ? તો કે આપણે માત્ર મે માસનું બનાવવાનું છે અને જૂનમાં તો તમને ખબર આપણે ફ્યુચરમાં કાંઈ કરતા નથી. ચાલો તો અહીંયા જૂન આપણે કાઢી નાખશું, ખાલી મે સુધીનું કરશું. અને હવે આપણે કરશું શું? તો કે એમાં રોકડ અને ઉધાર એમ બે આપ્યું છે. 20% રોકડ છે, 80% ઉધાર છે. અને ઉધારમાં પોલિસી એમ આપી છે આપણને તો કે 40% રોકડ પછીના, 40% વેચાણ પછીના મહિનામાં, 30% બીજા મહિનામાં અને 20% છે એ ત્રીજા મહિનામાં. અને વસૂલાત કઈ રીતે થશે આપણે અહીં લખશું. બરાબર છે. ચાલો તો આપણે માત્ર હવે જુઓ, આપણે અત્યાર સુધી શું કરતા હતા? ઘણા બધા માસની ગણતરી કરતા હતા. એટલે આપણે બધા જ માસની ગણતરી આપણે ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, બરાબર બધું કરતા હતા. બરાબર, રોકડ અને ઉધાર બેની ગણતરી કરતા હતા અને બધામાં 40, 30 અને 20% લખતા હતા. પણ માત્ર આપણે આજુ વખતે શું કરવાનું છે? માત્ર મેની જ ગણતરી કરવાની છે. બીજા કોઈ માસની ગણતરી કરવાની નથી. બરાબર છે. તો આપણે મેથી ચાલુ કરીએ. પહેલાં હું તમને આપણે રોકડ જે મે છે એ આપણે જોઈ લઈએ. તો કે મેમાં આપણે રોકડ વેચાણ કેટલું કરશું? તો કે 8 લાખ, એના 20% 1,60,000. તો અહીંયા આપણે પહેલાં 1,60,000 લખી નાખશું. બરાબર છે. ચાલો, ઉધાર વેચાણનું અત્યારે મેનું કંઈ કામ નથી, કારણ કે આપણે આગલા માસથી જે છે એ ચૂકવણી ચાલુ કરીએ છીએ, વેચાણ પછીના માસથી. હવે આપણે મેમાં ઉધાર કેટલું કરશું? બરાબર, ડાયરેક્ટ કરી નાખીએ. આપણે એક એક વસ્તુ બધી ગણતરી કરવી નથી. બરાબર છે. અહીંયા વસૂલાત કરવી છે આપણે. તો તમને ખબર છે એપ્રિલમાં જો આપણે ઉધાર ખરીદી થશે એ આપણે 40% ક્યારે ચૂકવશું? તો કે એના આગલા મહિનામાં. બરાબર, એપ્રિલમાં જે આપણે ઉધાર ખરીદી કરશું એના 40% આપણે ક્યારે ચૂકવશું? વેચાણ પછીના મહિનામાં. એટલે કે એપ્રિલના 40% આપણે મેમાં ચૂકવશું. પછી માર્ચમાં જે આપણે 30%, માર્ચમાં જે આપણે ઉધાર ખરીદી કરશું ને એના આ 30%. 30% શું કામ? તો કે
એ આપણે વેચાણ પછીના બીજા મહિને ચૂકવવાના છે. 30% છે એ વેચાણ પછીના બીજા મહિને. તો વેચાણ પછીના બીજા મહિનો એટલે કે માર્ચમાં આપણે ખરીદી કરી હોય તો એપ્રિલ અને મે બીજો મહિનો થાય એટલે કે 30% આપણે આના મેમાં ચૂકવવાના છે. અને 20% જે ફેબ્રુઆરીના છે ને 20% જે ફેબ્રુઆરીના એ આપણે ક્યાં ચૂકવવાના છે? મેમાં ચૂકવવાના છે. એટલે આપણે માત્ર મેની ગણતરી કરવાની છે. એટલે તો એપ્રિલના 40% આપણે મેમાં ચૂકવશું, માર્ચના 30% આપણે મેમાં ચૂકવશું અને ફેબ્રુઆરીના 20% આપણે મેમાં ચૂકવશું. એટલે આપણે માત્ર આ 3 વસ્તુ જ ફાઇન્ડ આઉટ કરવાની છે. બીજું કાંઈ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી. ચાલો તો કરી નાખીએ. એપ્રિલના આપણે આ મેમાં છે એ તો 1,60,000 આપણે રોકડ છે, બરાબર. બાકીના એપ્રિલનું વેચાણ છે આપણું 7 લાખનું. તો 7 લાખ એને ગુણ્યા 80%. 80% આપણું ઉધાર વેચાણ છે. તો ટોટલ ઉધાર વેચાણ થશે આપણું 5,60,000. એ લખી નાખું છું, બરાબર, સમજણ માટે. પછી એના આપણે 40% કરશું તો એને ગુણ્યા 40%. તો એ આવશે 2,24,000. તો અહીં લખશું આપણે 2,24,000, બરાબર. 2,24,000 આપણે મેમાં ચૂકવશું. પછી માર્ચની વાત કરીએ તો માર્ચમાં આપણે 7,50,000નું વેચાણ કરશું. એના 80% ઉધાર વેચાણ થશે. તો 6 લાખ રૂપિયા આપણે ઉધાર વેચાણ હશે માર્ચના. અને એના 30%, એના કેટલા? 30% આપણે છે એ ચૂકવણી કરશું મેમાં. એટલે કે 1,80,000ની ચૂકવણી આપણે મેમાં કરશું, બરાબર છે. આપણે માત્ર મેનું જ કામ છે, બીજા કોઈ મંથનું આપણે કામ નથી. ફેબ્રુઆરીની વાત કરીએ તો 5 લાખનું વેચાણ છે અને એના 80% કરશું. 5 × 40, 4 લાખ રૂપિયા આપણે છે એ ઉધાર વેચાણ થશે. અને એના આપણે 20%, બરાબર. 4 લાખના આપણે કેટલા ટકા? 20%. તો 80,000 છે એ આપણે મેમાં ચૂકવશું, બરાબર. માત્ર 80,000 છે એ આપણે ક્યાં ચૂકવશું? મેમાં ચૂકવશું. તમને રેમાન ઉડાડતા આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, બરાબર. તમને કાંઈ બીજી સમજણની જરૂર નથી. પણ જો રેમાન ઉડાડવાનો પ્રશ્ન હોય તો આપણે માત્ર સમજી લઈએ કે એપ્રિલના 40% મેમાં, માર્ચના 30% મેમાં અને ફેબ્રુઆરીના 20% મેમાં. કારણ કે એવી જ રીતે કીધું છે કે 40% વેચાણના બીજા મહિને, 30% 40% વેચાણ પછીના મહિને, 30% વેચાણ પછીના બીજા મહિને અને 20% વેચાણ પછીના ત્રીજા મહિને, બરાબર. તો એવી જ રીતે આપણે કર્યું છે. ટોટલ કરી નાખીએ આપણે તો 2,24,000 પ્લસ 1,80,000 અને પ્લસ 80,000 તો આવશે 4,84,000. અને એ આપણે મેમાં શું થશે તો કે 4,84,000ની વસૂલાત થશે ટોટલ, બરાબર છે. તો આપણે છે એ લખી નાખીએ. વેચાણનું કામ પૂરું થઈ ગયું. પહેલાં આપણે લખશું રોકડ વેચાણ કેટલું છે? 1,60,000નું. અને દેવાદારો પાસેથી વસૂલાત કેટલી થશે? 4,84,000, બરાબર છે. ચાલો આગળ વધીએ. બીજા નંબરમાં છે આપણને ખરીદી કીધી છે. ચાલો તો બીજી ગણતરી આપણે ખરીદીની કરી નાખીએ. ખરીદીની વધારાની માહિતીમાં આપણને કીધું છે કે જે છે એ 75% એટલે કે 75% ઉધાર ખરીદી છે, 25% એટલે કે 25% કેશમાં આપણે ખરીદી કરીએ છીએ, બરાબર છે. તો અહીંયા આપણે 2 ભાગ પાડશું, એક રોકડ અને એક ઉધાર, બરાબર. એક તો 75%, બરાબર, જે છે એ ઉધાર ખરીદી છે. તો આપણે 75%ને પાછળ રાખીએ. પહેલાં આપણે માસ લખી નાખીએ. 25%, 75%, બરાબર. આવી રીતે 2 ભાગમાં આપણે છે. અને શાખનો સમયગાળો 1.5 માસ કીધો છે. હવે સર અત્યાર સુધી 1.5 માસ લગભગ ક્યાંય એકાદી વખત આવી ગયું છે, પણ કદાચ ધ્યાનમાં ન હોય, બરાબર. હવે 1.5 માસ શું કહે છે? એટલે કે એને તમે 1/2 માસ પણ કહી શકશો, બરાબર છે. તો આ કહે છે શું તો કે એમ કહે છે કે જે ઉધાર ખરીદી છે ને એના 50% નાણાં વેચાણ પછીના મહિને, બરાબર છે. 50% નાણાં વેચાણ પછીના મહિને અને 50% નાણાં વેચાણ પછીના બીજા મહિને, બરાબર. 50% નાણાં વેચાણ પછીના માસમાં અને એના 50% નાણાં વેચાણ પછીના બીજા માસમાં, બરાબર છે. આ એનો કોન્સેપ્ટ છે 1/2 માસનો. ચાલો તો માસ આપણે વાત કરી લઈએ. તો માસ કેટલા આપ્યા છે આપણે? હવે તો કે જુઓ, પહેલાં તો આપણે 25% અને 75% આપણને કીધા છે. અને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન આપણે એવી રીતે કીધું છે ને આપણે મેનું કામ કરીએ છીએ, બરાબર. તો માર્ચનો જે 50% ઉધાર ખરીદી હશે ને એ આપણે મેમાં ચૂકવણી કરવાની થશે, બરાબર. કારણ કે 2 માસ વધારેમાં વધારે આપણે આગળ જવાનું છે, બરાબર. તો માર્ચ એમાંથી એપ્રિલ અને બીજા માસમાં આપણે આ ચૂકવણી કરશું. એટલે માર્ચથી આપણે ગણતરી કરવાની ચાલુ કરીએ. તો માર્ચ, એપ્રિલ,
મે, જૂનનું તો કાંઈ કામ નથી, મે સુધીનું જ કામ છે. ચાલો તો પહેલાં આપણે મેની રોકડ ખરીદીનું કામ કરી લઈએ. તો મેમાં કુલ ખરીદી 4,50,000, એમાં 25% રોકડ છે, તો 1,12,500 રોકડ છે. બરાબર. ઉધાર ખરીદીની વાત કરું તો 75% ઉધાર ખરીદી મેમાં આપણે કાંઈ કામ નથી, કારણ કે આપણે એના પછીના માસમાં ઉધાર ખરીદીની ચૂકવણી કરવાની છે, એટલે આપણે માત્ર રોકડ ખરીદીની જ આપણે મેમાં કામ છે. એપ્રિલની વાત કરી લઈએ તો 3,50,000 રૂપિયા. જો આવી રીતે ન થાય, વેચાણની ગણતરી થઈ ગઈ છે, ખરીદીની ગણતરી કરીએ છીએ, ભૂલથી તમે ઉતાવળમાં વેચાણમાં ના આવેલા જતા અથવા તો વેચાણની ગણતરી કરતાં ખરીદીમાં ના આવેલા જાવ, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે એપ્રિલની 3,50,000 એના 25%, બરાબર. તો રોકડ છે, રોકડનું કાંઈ કામ નથી, ઉધારની જ કામ છે. આપણે 2,62,500, તો 2,62,500, બરાબર છે. ચાલો, અને માર્ચનું આપણે જોઈ લઈએ તો માર્ચ છે 4 લાખ, એના 75%, તો એ આવશે 3 લાખ. ચાલો, બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા આના બે ભાગ કરી નાખીએ તો 3 લાખના તમને ખબર 2 ભાગ પડે, 1,50,000, 1,50,000, અને આના 2 ભાગ પાડીએ આપણે 2,62,500 ભાગ્યા 2, તો એ આવશે 1,31,250 અને 1,31,250. ચૂકવણીની વાત કરી લઈએ, બરાબર છે. તો ચૂકવણી આપણે રોકડ તો કરવાની જ છે. હવે જો એપ્રિલ અને માર્ચ, તો 50% આપણે જે વેચાણ કર્યું છે એના પછીના માસમાં, એટલે કે 1,31,500 છે ને, એ આપણે એપ્રિલમાં ચૂકવશું. 1,31,250, સોરી 500 નહીં, 1,31,250 છે એ આપણે ક્યાં ચૂકવશું, તો કે મેમાં ચૂકવશું. તો આ એક ચૂકવણી થશે, અને આ 1,50,000 જે માર્ચમાં થઈ છે ને, એ 50% આપણે છે એ પણ આપણે બીજા માસમાં ચૂકવશું, એટલે કે મેમાં ચૂકવશું. તો આપણે આ બે વસ્તુ છે એ ચૂકવણી કરવાની થાય. તો 1,31,250 પ્લસ 1,50,000, તો ખરેખર 2,81,250ની જે છે એ ચૂકવણી કરવાની થાય, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. 1/2 માસ એટલે શું ખબર પડી ગઈ, 50% વેચાણ પછીના માસમાં અને 50% એના વેચાણ પછીના બીજા માસમાં, બરાબર. એનું મિનિંગ થાય 1/2 માસ અથવા તો 1.5 માસ, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આને આપણા રોકડ અંદાજપત્રમાં લખી નાખીએ, બરાબર. તો અહીંયા પહેલાં આવશે રોકડ ખરીદી, બરાબર. તો રોકડ ખરીદી છે આપણે 1,12,500, અને બીજા નંબરમાં છે માર્ચ અને એપ્રિલ, એટલે કે આપણી લેણદારોને ચૂકવણી, એ થશે 2,81,250, બરાબર છે. ચાલો, પછી પ્રત્યક્ષ ખર્ચા. તો પ્રત્યક્ષ ખર્ચામાં આપણને એમ કીધું છે કે ખર્ચાઓ દર પખવાડિયે ચૂકવાય છે. અહીંયા આપણે લખશું પ્રત્યક્ષ ખર્ચા. હવે એમાં એને કીધું છે કે પખવાડિયે ચૂકવાય છે. પખવાડિયું એટલે શું, તો કે પખવાડિયે ચૂકવાય ઇન ધ સેન્સ 15 દિવસે ચૂકવાય, એટલે કે 1/2 માસ આપણે ગણી શકીએ. 1/2 માસ, અસલ 1/2 માસનો મિનિંગ તો અમને ખબર છે કે ભાઈ 50% વેચાણ થાય ત્યારે અને 50% વેચાણ પછીના માસમાં, બરાબર. એનો મિનિંગ 1/2 માસ. તો એ જ વસ્તુ કરવાની છે આમાં. પખવાડિયું કહી દઈએ એટલે કે 1/2 માસ આપણે ધ્યાનમાં દેવાનું થાય. તો માસ લખી નાખીએ. માસ કયો જરૂર પડશે, તો કે માસ સર હવે આપણે આમાં બહુ જાજુ નહીં જોવું પડે. શું કામ કે 50% આપણે જ્યારે વેચાણ કરીએ ત્યારે અને 50% વેચાણ પછીના માસમાં, એટલે કે આપણે માત્ર મે જોઈએ છીએ, માત્ર આપણે શું જોઈએ છીએ, મે, એટલે એપ્રિલ અને મે 2 જ માસ જોશે આપણે. તો એપ્રિલ અને મે, બસ 2 જ માસ જોશે, ઝાઝા માસ જોશે નહીં. અને એમાંય આપણે માત્ર 2 ભાગ જ પાડવાના છે, 50%, બરાબર. ચાલો, શું કામ કે 50% રોકડ ચૂકવવાનું છે, 50% ઉધાર, એટલે કે આગલા માસમાં, એટલે કે 50% રોકડ આપશું આપણે જ્યારે ખરીદી કરશું ત્યારે, અને 50% છે એ જે છે એ ખરીદી પછીના માસમાં, બરાબર છે. ચાલો, અને અહીંયા આપણે લખશું ચૂકવણી જે થતી હોય. ચાલો, એપ્રિલના આપણને 2 લાખ આપ્યા છે પ્રત્યક્ષ ખર્ચા, તો એમાં કેલ્સીની જરૂર નથી, 50% કરશું એટલે 1 લાખ 1 લાખ બેયના થઈ જશે, બરાબર. અને મેના છે 50,000, તો એના સર 25,000, બરાબર. ચૂકવણીની વાત કરીએ તો મેના 25,000, 50% પહેલાં રોકડ ચૂકવાશે મેમાં,
અને જે 1 લાખ એપ્રિલમાં આપણે ઉધાર ખરીદી કરી હતી એ ચૂકવાશે મેમાં, બરાબર. એટલે કે આપણે માત્ર 1 માસની ગણતરી કરવાની છે. 1,25,000 એટલે ટોટલ ચૂકવણી થશે 1,25,000, બરાબર છે. તો એ જ વસ્તુ આપણે અહીં લખશું પ્રત્યક્ષ ખર્ચા 1,25,000. ચાલો, હવે એવી જ રીતે પરોક્ષ ખર્ચા એને પણ પખવાડિયામાં જ ચૂકવાય છે, બરાબર છે. ચાલો, તો અહીંયા લખશું આપણે પરોક્ષ ખર્ચા, તો એ પણ પખવાડિયે જ છે, એટલે કે 1/2 માસ, બરાબર. કાંઈ માં લાંબુ છે નહીં. ચાલો, તો પછી આપણે લેશું માસ. ચાલો, તો માસ આપણે વળી પાછું આમાં 2 જ માસ જોશે. કયા કયા? એપ્રિલ અને મે. શું કામ કે 1/2 માસ છે સર. 50% રોકડ, 50% ઉધાર. તો આપણે બહુ લાંબી ગણતરી કરવાની જરૂર નથી. એપ્રિલના 50% મેમાં ચૂકવાશે અને મેના 50% મેમાં ચૂકવાશે. તો અહીંયા આપણે માસ છે અને 50% રોકડ લખશું, 50% ઉધાર દેશું અને ચૂકવણી કેટલી કરશું એ દેશું, બરાબર છે. અને અહીંયા એપ્રિલ અને મે 2 જ માસની જરૂર છે. અને હા, કદાચ આવી રીતે ખબર ના પડે તો પ્લીઝ તમે લાંબી ગણતરી કરીને જ કરજો, બરાબર છે. લગભગ તો ખબર પડી જ જશે, પણ ના પડે તો આપણે છે એ બધી ગણતરી કરવી હિતાવહ છે, બરાબર. પછી તમે મેમાં શું મળશે એની ગણતરી તમે કરી શકો. એપ્રિલના અડધા કરીએ તો એપ્રિલમાં આપણી પાસે 50,000 છે પરોક્ષ ખર્ચા. તો 50,000ના અડધા તમને ખબર છે 25,000. તો બે બાજુ 25,000 એટલે કે 25,000 ઉધાર છે એ આપણે મેમાં ચૂકવાશે. 1,50,000 છે તો એના અડધા 75,000. તો 75,000 આ થશે, એટલે કે 75,000 રોકડ છે એ મેમાં ચૂકવાશે. અને આ જે એપ્રિલમાં ઉધાર આપણે કર્યા એ ઉધાર આપણે આગલા મહિને એટલે કે મેમાં ચૂકવાશે. તો આ બે વસ્તુનું ટોટલ કરીએ એટલે 75 ને 25 100, એટલે કે 1 લાખ રૂપિયા આપણે ચૂકવણી કરશું મેમાં, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે પરોક્ષ ખર્ચા ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ તો એ છે આપણી પાસે 1 લાખ રૂપિયાના આવ્યા આપણી પાસે. ચાલો, બરાબર છે. ચાલો, ખર્ચાઓનું બધાનું કામ થઈ ગયું છે, બરાબર. એક એક ખર્ચા બાકી રહેતા નથી. હવે આપણે એક એક હવાલો જોતા જાય. એમાં ઘણા બધા હવાલા આપ્યા છે, જોતા જાય. પહેલાં આપણને સિલક આપી છે, થઈ ગઈ, બરાબર છે. પછી 75% ઉધાર ખરીદી, 25% રોકડ ખરીદી થઈ ગઈ છે, બરાબર છે. પછી વેચાણનું કામ થઈ ગયું છે, બરાબર છે. ખર્ચાઓ અને પખવાડિયા ચૂકવાઈ કામ થઈ ગયું છે. હવે જુઓ, ફેબ્રુઆરી 2022માં 6 લાખની પડતર કિંમતનું એક યંત્ર ખરીદવામાં આવે છે. ફેબ્રુઆરીમાં ખરીદવામાં આવે છે, પણ કામ આપણે મેનું કરીએ છીએ, જેની ચૂકવણી 5 સરખા હપ્તામાં કરવાની થાય અને 1% વ્યાજ દર મહિને ચૂકવણી કરવાની થાય. હવે જુઓ, આપણે આમાં વ્યાજ સહિત ચૂકવણી કરવાની થાય. આવો એક મુદ્દો એક વખત આવી ગયો છે, પણ છતાંય આપણે છે એ સમજી લઈ. સૌ પ્રથમ 5મો મુદ્દો છે આપણો જે છે એ પડતર કિંમતનું યંત્ર ખરીદી. તો આપણી પાસે માસ કેટલા છે? તો કે પહેલાં આપણે 6 લાખ રૂપિયાનું પડતરનું યંત્ર છે અને તમને ખબર છે ફેબ્રુઆરીમાં ખરીદી કરીએ એટલે આપણે છે એ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, બરાબર 5 હપ્તામાં લઈ છે. તો સૌ પ્રથમ 6 લાખ એને ભાગ્યા 5 એટલે કે દરેક હપ્તો હશે 1,20,000 રૂપિયાનો, બરાબર. દરેક હપ્તો હશે આપણો 1,20,000નો. અને વ્યાજની ગણતરી આપણે પછી કરશું. સૌ પ્રથમ આપણે હપ્તાની ગણતરી કરી લઈએ. જુઓ, હવે ફેબ્રુઆરીમાં ગણતરી ચાલુ થાય છે. ફેબ્રુઆરીમાં આપણે ખરીદી કરીએ છીએ, બરાબર. અને કઈ ફેબ્રુઆરી? તો કે ફેબ્રુઆરી 2022માં. હવે જ્યારે આપણે ખરીદી કરીએ ને ત્યારે આપણને કાંઈ ચૂકવવાનું થતું નથી, બરાબર છે. ત્યારે આપણે કાંઈ ચૂકવણી કરી નથી. એટલે પહેલો હપ્તો આપણો માર્ચમાં આવે. પહેલો હપ્તો આપણો ક્યારે આવે? માર્ચમાં આવે, બરાબર છે. તો માર્ચમાં આપણે 1,20,000નો હપ્તો આવશે, બરાબર. અને બાકી 1,20,000 આપણે ચૂકવશું એટલે 6 લાખ ઉપર, બરાબર. હપ્તા ઉપર વ્યાજ છે આપણે 6 લાખ ઉપર દેવું પડશે 1% લેખે, એટલે 6,000, બરાબર. વ્યાજ આપણે કેટલું દેવું પડશે? 6,000, બરાબર. ક્યારે? તો કે માર્ચમાં, એટલે એ થશે, બરાબર. અત્યારે આપણે ટોટલ કરતા નથી, આપણે કાંઈ કામ નથી. પછી આપણે બાકી કેટલી રહેશે? તો કે 6 લાખ રૂપિયામાંથી આપણે 1,20,000 ચૂકવી દીધા, તો બાકી રહેશે 4,80,000, બરાબર. બીજા નંબરમાં એપ્રિલમાં આપણો બીજો હપ્તો આવશે 1,20,000નો, બરાબર. એમાં આપણે 4,80,000 ઉપર 1% વ્યાજ દેવું પડશે, એટલે વ્યાજની રકમ થશે 4,800. એનું પણ આપણે કંઈ કામ નથી, બરાબર. તો બીજા હપ્તાની બાકી પછી કેટલી રહેશે? તો કે 4,80,000માંથી આપણે 1,20,000 ચૂકવી દઈશું, એટલે 3,60,000 વધશે, બરાબર છે. હજી આપણે મેમાં આપણે મેઇન કામ જે માસનું છે એ માસ આવ્યું,
એ માસમાં આપણે 1,20,000 હપ્તાની રકમ ચૂકવશું અને વ્યાજ કેટલું દેશું તો કે 3,60,000ના કેટલા હતા કે 1%, એટલે કે 3,600 આપણે એમાં વ્યાજ ચૂકવશું. તો આપણે ચૂકવણીની રકમ કેટલી થઈ જાય તો કે ચૂકવણીની રકમ થઈ જાય 1,20,000 પ્લસ 3,600 એટલે કે 1,23,600. બરાબર. ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરી નાખે છે, અહીંયા ભૂલ કરી નાખવાની નથી. તો યંત્રનું વ્યાજ સહિત આપણે ચૂકવણી કરવાની થાય. યંત્રનો હપ્તો આપણે 1,20,000નો ચૂકવીએ છીએ અને વ્યાજ ચૂકવશું આપણે એની ઉપર 3,600નો. તો અહીંયા આપણે લખશું યંત્રનો વ્યાજ સહિત હપ્તો કેટલો છે તો કે 1,23,600. બરાબર. 1,23,600નો આપણો વ્યાજ સહિતનો હપ્તો થાય. પછી આગળ વધીએ. ચોથા નંબરમાં આ હપ્તાનું કામ થઈ ગયું. પછી રોકાણ પર આવક એ 2022માં અંદાજિત 20,000 થશે. બરાબર. એમાં TDS 10.20% છે. બરાબર. ચાલો, તો આપણે આવક ઉપર આપણે રોકડ આવક થઈ છે, તો આવક ઉપર આપણે TDS 10.20% છે. તો TDS એટલે કે ટ્રેડ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. બરાબર છે. તો એ આપણે કટ કરવો પડશે. તો 20,000 એને ગુણ્યા 10.20% એટલે કે એ આવશે 2,040. આપણો TDS બાદ કરી અને બારે આપણી આવક વધશે, એ વધશે 17,960. તો અહીંયા આપણે લખી નાખશું રોકાણ પર આવક 17,960 અને ગણતરી તરીકે તમે અહીંયા લખી શકો. અહીંયા હું લખી નાખું TDS બાદ. બરાબર. TDS બાદ કરી અને પછી આપણે બાર આપણી આવક આપી. પછી છે આગળનું આ થઈ ગયું. મે 2022માં એક જૂનું મશીન 80,000માં વેચવામાં આવશે. તો મે 2022માં જ આપણે મશીન વેચાણની આવક આવશે. તો અહીં લખશું મશીન વેચાણ આવક. તો એ થશે આપણી 80,000 હા બરાબર 80,000ની. તો અહીંયા આપણે લખી નાખશું 80,000. બરાબર. પછી આપણે 8માં આપણને કીધું છે કે રૂપિયા 1,50,000નો આવકવેરો મે 2022માં ચૂકવવા પાત્ર થશે. હવે જુઓ 1,50,000નો આવકવેરો મે 2022માં ચૂકવવા થશે. એમાં છે ને આપણે જે આવકવેરો છે ને એમ જે આપણે ઓરિજિનલ દાખલો આ એમકોમમાં પૂછાયેલો છે. બરાબર. એમાં આપણને 15,000 આવકવેરો કીધો છે અને આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આપણે જો ખરેખર દાખલાને નીરખીને જોઈએ તો ખરેખર 1,50,000 આવી રીતે લખાય છે. બરાબર. વચ્ચે વચ્ચે અહીંયા જે છે એ સ્પેસ અથવા તો ડોટ મૂકવામાં આવે છે, આપણો કોમા મૂકવામાં આવે છે. પણ આપણે જે એક્ઝામમાં જે પેપર આપેલું છે ને એમાં આવી રીતે લખેલું છે. બરાબર. 15,000 1,50,000. બરાબર. અને 15,000માં તમને ખબર અહીંયા કોમા મૂકવામાં આવે ને કોમા અહીંયા જ મૂકેલો છે, એટલે અહીંયા છે આવી રીતે લખેલું છે, એટલે લગભગ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અને 15,000 જ આપણે ધ્યાનમાં દઈ. તો અત્યારે આપણે આને 1,50,000 નહીં પણ 15,000 આવકમાં જઈ, નહીંતર આપણે બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ ધ્યાનમાં દેવું પડશે. બરાબર. તો અહીંયા આપણે 15,000 ધ્યાનમાં દઈ. તો અહીંયા આપણે લખશું જે છે એ આવકવેરો 15,000. બરાબર. અત્યારે આપણે એને માત્ર 15,000 જ ધ્યાનમાં દઈ છીએ. બરાબર. જો 1,50,000 ધ્યાનમાં દેશો તો શું આન્સર આવશે એ પણ હું તમને કહી દઈશ. ચાલો, તો આગળ વધીએ. હવે આપણે બાકી બધી જ આવક છે એ ધ્યાનમાં દેવાઈ ગઈ છે અને બધી જ આવકો પણ ધ્યાનમાં દેવાઈ ગઈ છે અને કોઈ પણ મુદ્દો છે એ બાકી રહેતો નથી. તો હવે આપણે જે છે એ આપણું પત્રક બંધ કરી દઈને આવક અને ખર્ચની ગણતરી કરીએ. ચાલો, તો સૌ પ્રથમ છે 1 લાખ આવકમાં વાત કરીએ આપણે. 1,60,000, 4,84,000, 17,960 પ્લસ 80,000 એટલે આવક થશે આપણી 8,41,960. તો અહીં લખી નાખશું આપણે 8,41,960. અહીંયા લખશું આપણે કુલ રોકડ આવક. જાવકની વાત કરી લઈ. 1,12,500 પ્લસ 2,81,250 પ્લસ 1,25,000 પ્લસ 1 લાખ પ્લસ 1,23,600 પ્લસ 15,000. તો એ આવશે 7,57,350 અને એમાંથી આપણે કુલ જાવક, તો અહીંયા લખશું કુલ રોકડ જાવક 7,57,350. બરાબર છે. અને આને કહીશું એ અને આને કહીશું બી. તો આપણે છે એ આખર શિલક
એ માઇનસ બી કરશું તો આપણને ખબર છે 8,41,960માંથી આપણે 7,57,350 માઇનસ કરશું આપણને 84,610 આખરની બાકી મળશે. અને હવે આપણે વાત કરીએ, જો આપણે આવકવેરો 1,50,000 ધ્યાનમાં દઈએ તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ આવશે 50,390. બરાબર, જો તમે 15,000ની જગ્યાએ 1,50,000 ધ્યાનમાં દો, બરાબર છે, તો કાંઈ નહીં, આપણે 84,000માંથી 610માંથી આપણે છે એ 1,35,000 વધારાના માઇનસ થઈ જાય એટલે 50,390 છે એ શું થઈ જાય આપણે બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર, પણ એનું આપણે કાંઈ કામ નથી. બરાબર, કદાચ તમે એમ કહો કે સર અમારે એક્ઝામમાં જેવી રીતે પૂછ્યું એવી જ રીતે જ કરવું છે. બરાબર છે, તો એક્ઝામમાં તમને 1,50,000 લખેલા છે અને 1,50,000ને જો તમે ધ્યાનમાં દો તો તમારી બેંક ઓવરડ્રાફ્ટ આવશે, આખરની સિલક આવશે નહીં. આ બે બેંક ઓવરડ્રાફ્ટ આવશે તમારી 50,390. બરાબર છે, તો આ હતો આપણો 2024માં પૂછાયેલો દાખલો, બીજો દાખલો. બરાબર છે, એકદમ ઇઝી હતો, થોડાક પોઈન્ટ હતા એ નવા હતા. બરાબર છે, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. થેન્ક યુ.